તો ઉદ્બોધન બધા વિષયો કંઈ છે નહીં, પણ હવે કાર્યક્રમના ભાગરૂપે સાહેબે કીધું છે એટલે મંચસ્થ મહાનુભવ, હું જ્યારથી પીપી જેક્સન હાઈસ્કૂલ સાત 2014થી અહીંયા હાજર થયો છું અને અહીંયા ઉચ્ચતર માધ્યમિકની અંદર ભૌતિક વિજ્ઞાનના શિક્ષક તરીકે જોડાયો. ત્યારથી લઈને આજ દિન સુધી મેં એક એઝ શિક્ષક તરીકે એવું અનુભવ છે કે ભાઈ આની અંદર જે બી આપણને સંસ્થા દ્વારા અને એનજીએસ કેમ્પસ દ્વારા મને જે તક આપવામાં આવી અને જે મને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું તેના માટે હું સંસ્થાનો અને એનજીએસ કેમ્પસનો હંમેશા ઋણી રહીશ. તથા આ પ્રસંગે જે કહેવાય કે એનજીએસ કેમ્પસના ડાયરેક્ટરશ્રી અને સ્વર્ગસ્થ ડોક્ટર જે.એચ. પંચોલી સાહેબ, જેને આ પ્રસંગે યાદ કરવા માંગુ છું, જે હંમેશ આપણા માટે અને મારા માટે હંમેશા મોટિવેશનલ અને જે કહેવાય કે એમના માર્ગદર્શન હેઠળ આ સંસ્થાની અંદર કામ કરવાનું થયું, તેના માટે પણ હું રહીશ. તેમનો એક જે કહેવાય દરેક વખતે કોઈ પણ એમના વક્તવ્યની અંદર એક લાઈન એમની હોય અને જે દરેક શિક્ષક માટે હોય, જે મેં હંમેશા જે કહેવાય કે મારા મનની અંદર કહો કે બધા હૃદયની અંદર હંમેશા રાખેલી છે. ડૉક્ટર પંચોલી સાહેબ એવું કહેતા હતા કે શિક્ષક ત્યારે જ સફળ થઈ શકે કે એનું કન્ટેન્ટ ઉપર સંપૂર્ણપણે પ્રભુત્વ હોય. બાકી બધી ગૌણ વાત છે, પણ જો કન્ટેન્ટ ઉપર પ્રભુત્વ હોય તો દરેક જગ્યાએ સફળ થઈ શકે. એટલે ડૉક્ટર જે.એચ. પંચોલી સાહેબ જે હંમેશા આપણા માર્ગદર્શક રહ્યા છે, તેમને બી આ વખતે હું યાદ કરું છું અને તેમનો પણ હંમેશા હું ઋણી રહીશ. તથા પીપી જેક્સન હાઈસ્કૂલ, તેનો સમગ્ર સ્ટાફ પરિવાર જે હંમેશા મારી સાથે રહેલો છે અને સ્ટાફમાં જઈએ ત્યારે કેમ્પસની બહાર ગમે તે હોય, પણ સ્ટાફમાં જઈએ અને આપણે સ્કૂલની એન્ટર થઈએ ત્યારે ઓલવેઝ પોઝિટિવ એટમોસ્ફિયર જ હોય. એટલે આપણે કોઈ પણ એવી સમસ્યા હોય તો હંમેશા ભૂલી ગયા હોઈએ 11 થી 5 ની અંદર. એટલે એ વખતે જે કહેવાય કે એવો સ્ટાફ કે જ્યાં આના પહેલા પણ મેં ક્યાં બી જોબ કરી છે ત્યાં આવો સ્ટાફ અને ક્યાંય જોયો નથી. લગભગ જે કહેવાય કે આવું એટમોસ્ફિયર, આવું એનજીએસ કેમ્પસનું એટમોસ્ફિયર, આવા શાળાનું એટમોસ્ફિયર આવું કદી ક્યાંય મેં અનુભવ્યું નથી. તેથી આ તબક્કે સમગ્ર સ્ટાફ પરિવારનો પણ આભાર માનું છું. તથા જે મને દરેક જગ્યાએ ક્યાં પણ તક મળી હોય તો એનજીએસ કેમ્પસ અને પીપી જેક્સન હાઈસ્કૂલનો પણ આ વતી હું આભાર માનું છું. અને અહીંયા મારું જે સન્માન કરવામાં આવ્યું તેના માટે પણ સમગ્ર સ્ટાફ પરિવાર તથા આપણા જે આચાર્ય અને મારા પરમ મિત્ર ડૉક્ટર જેડેન સોડા સાહેબનો પણ આભાર માનું છું. થેન્ક યુ.